Hello everybody. Good morning, Instagram, Facebook, બધા followers. Yes, I tried my level best કે આજે હું કે બધા સોશિયલ મીડિયા પર એકસાથે આવવાનું કરું એન્ડ આઈ વોઝ લર્નિંગ દેટ અને ક્યાંક ડિપેન્ડ્સ કે કેવી રીતના આવ્યું છે શું આવ્યું છે આઈ ડોન્ટ નો બટ લેટ સી હાઉ ઇટ વર્ક્સ ફોર મી. યસ, હું દીપ્તિ નંદુ ઓરિજિનલી ફ્રોમ મુંબઈ છું અને અહીંયા આગળ યુએસએ બોસ્ટનમાં રહું છું અને 1 વર્ષથી ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર એઝ અ બેસ્ટ મેન્ટર તરીકે મને એવોર્ડ પણ મળ્યું છે એન્ડ દેટ્સ આઈ એમ બિકોઝ મારું હાર્ડવર્ક, મારું કે મારું કમ્યુનિટીનો સપોર્ટ, મને કોચનો સપોર્ટ કે એન્ડ એવરીથિંગ વોટ એવર ઇઝ ધેર ઇઝ માય સપોર્ટિંગ સિસ્ટમ જે મને આપી રહ્યું છે આજે કામ કેમ. યસ, ફિલહાલ હું આજે 3 સ્ક્રીન ઉપર છું એટલે આમથી જતી જઈશ એન્ડ આઈ વુડ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ બ્રિંગ આઉટ યોર કમેન્ટ્સ. યસ, થેન્ક યુ ઓલ ધ કમેન્ટ્સ કે જે લોકો તમે કે મને ફોલો કરી રહ્યા છો. યસ, તો નમસ્તે મિત્રો, હું દીપ્તિ નંદુ છું અને આજે કે વેનસડે છે, બુધવાર છે, પણ કે મને નવેમ્બરનો જે પ્રોમો ચાલી રહ્યું છે ને જેમાં મેં કીધું છે મૂવેમ્બર છે કરીને કે આપણને મૂવ થવું જરૂરી છે અને આ મૂવમેન્ટની સાથે કે જે મેં પ્રોમોઝની વાત કરી હતી તો મારી પાસે ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવી છે. તો ક્યાંક ને ક્યાંક કે એ ઇન્ક્વાયરીઝની સાથે કે તાલમેલ બેસતા બેસતા કે કંઈક સમથિંગ હું એ જ વસ્તુનું લાઈવ લઈ આવું છું કે જેનાથી કે વી કેન કમ આઉટ વિથ અવર, જો અગર તમે લોકો મને જોતા હોય યા કે તમે લોકો મને કે વેન યુ આર બ્રિંગિંગ સમથિંગ એટલે કે તમને કંઈક હેલ્પ જોતી હોય કે સપોર્ટ સિસ્ટમ જોતું હોય દેન આઈ કેન હેલ્પ યુ ઇફ યુ આર લુકિંગ ફોર સમથિંગ એઝ ફોર યોર લાઈફ કે કંઈક એક્સ્ટ્રા કરવા માટેનું તમે જો વિચારતા હોય એઝ અ દેન ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઓર વેર યુ કેન રિસર્ચ યોર સેલ્ફ. તમે તમારા પોતાની જાતને કે તમે એની અંદર નાખીને ચેક કરી શકો છો. સો થેન્ક યુ. ઘણા બધા જણા છે જે મને ફોલો કરી રહ્યા છે અને હું હમણાં આજે ફિલહાલ ટ્રાઈંગ ટુ બ્રિંગ આઉટ અને મેં જે લર્ન કરતાં કે એક સાથે હું સોશિયલ મીડિયા ઉપર કેવી રીતે બધી જગ્યાએ જઈ શકું. સો આઈ એમ જસ્ટ ટ્રાઈંગ ટુ ફિગર ઇટ આઉટ અને આજે મારો પહેલો દિવસ છે. સો લેટ મી ફાઇન્ડ આઉટ હાઉ ઇટ વર્ક્સ અને પછી કે નહીં હશે દેન તો કે આપણું જીનું જે સિસ્ટમ છે કે જેમ હું ઇન્સ્ટાગ્રામ પર આવું જ છું સવારના અને સાંજના હું ફેસબુક ઉપર આવું જ છું તો એવી જ રીતે આઈ વિલ બી ઓલ્સો કમિંગ ઇન ધ સેમ વે. તો હું દીપ્તિ નંદુ આજે કે નમસ્તે મિત્રો, અને હું જે તમને કહેવા માંગુ છું કે મને ઘણા એકદમ આમથી દિલથી વાત કરવા માંગી રહી છું ને આજે વોટ એવર ઇઝ ધેર કે હું તમને હર વખતે એમ જ કહું છું કે મોર્નિંગમાં હું વેકઅપ થાઉં છું, મારી મેડિસિન્સ લઈને હું જ્યારે કે બિઝનેસ કરવા બેઠી હોઉં છું દેન વોટ એવર ધ થોટ કમ્સ ઇન ટુ માય માઇન્ડ આઈ બ્રિંગ આઉટ દેટ એઝ અ લાઈવ એન્ડ આઈ કમ આઉટ. અને એ લાઈવની અંદર કે જ્યારે રાતના અમે લોકો સૂતા હોઈએ છીએ ત્યારે અમારી ઓટોમેટેડ પાયલટ સિસ્ટમ જે અમે કહીએ છીએ જે 90% બર્ડન લઈને અમારું કામ કરી રહ્યું છે એ 90% અમને કે આખી રાત એમને કામ કર્યું હોય એટલે સવારના જ્યારે હું મારા ઈમેલ્સ કે મારી કે વેબસાઇટ બધું ચેક કરું ત્યારે મને ખબર પડે કે મારો જે સિસ્ટમે ઘણું બધું કામ કર્યું છે, એને બધાને આવી રીતના કર્યું છે અને એના ક્વેશ્ચન આન્સર્સ આપ્યા છે અને જે રીતે આઈ ઓલ્સો હેવ ટુ ફોલો કારણ કે મને પણ કે જ્યારે સિસ્ટમ મને એટલું બધું હેલ્પ કરતી હોય છે 90% મને જ્યારે સિસ્ટમ હેલ્પ કરે છે તો 10% તો હું આપી શકું છું. કરેક્ટ? તો એ 10%ની અંદર આઈ હેડ બ્રોટ માય સેલ્ફ અને એ 10%ની અંદર તો આજે ઘણા લોકો મને કહે છે અને ઘણા લોકોએ મને કે મેસેજ પણ કરે છે કે દીપ્તિબેન આ બિઝનેસ ખરેખર ચાલે છે, શું આ બધું સાચું છે? તો આ જે પ્રશ્ન છે, યસ, આ ખરેખર આ રિયલ બિઝનેસ છે કારણ કે આ 25 કન્ટ્રીથી રજિસ્ટર્ડ ગવર્મેન્ટ એપ્રુવડ બિઝનેસ છે. યસ, આ એટ્રેક્ટિવ માર્કેટિંગ છે અને આ એટ્રેક્ટિવ માર્કેટિંગની સાથે આપણે લેવરેજ કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા પર લેવરેજ કરવાનું છે. હવે આની અંદર કે આપણને એમ થાય છે કે લોકોના પ્રશ્ન હોય છે કે લેવરેજ એટલે શું છે, કે લેવરેજ એટલે શું સોશિયલ મીડિયા પર કરવું એમ કે. તો આપણે જે બધા પ્લેટફોર્મની વાત કરી રહ્યા છે જે
ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ટિકટોક છે, પિનરેસ્ટ છે, ઇન્ડી છે, ઘણા બધા એવા સોશિયલ મીડિયા છે, ક્રોમ છે, હમણાં તો કે લેમનેટ આવી ગયું છે, કે થ્રેડ આવી ગયું છે, વોટ્સઅપ પણ કે હવે કે એ રીતનું કરી રહ્યું છે. તો આ જે કે લોંગ ડિસ્ટન્સ જે ગ્લોબલી જ્યાં કનેક્ટેડ આપણે પબ્લિકની સાથે થઈ શકે છે એવા સોશિયલ મીડિયા પર આપણને આપણા પોસ્ટિંગ આપણા બિઝનેસની પ્રમોટિંગ કરવાની છે. સાધારણમાં અગર આપણે સમજીએ કે સમજો કે હવે મારે ગેસ સ્ટેશન લેવું છે, તો ગેસ સ્ટેશન લેવા માટે હું શું કરીશ? પહેલાં તો હું લોકેશન ગોતીશ. લોકેશન ગોત્યા પછી હું આજુબાજુનું રિવ્યૂઝ લઈશ, હું જરા કે એ લોકોને કે રિસર્ચ કરીશ એ પ્રોપર્ટી ઉપર ને બધું કે અને પછી કે અગર જો મને ગમ્યું તો હું આગળ વધીશ, નહીં હશે તો હું બેકઅપ કરીશ અને બીજે ક્યાંક જોઈશ. પણ જો અગર મને ગમ્યું, આગળ વધી, તો યસ, ત્યાં આગળનું લોકેશનની સાથે એના બધા પરમિટ, લાઇસન્સીસ જે પણ છે બધી ડીપ ડિટેલ્સની અંદર ઘણું બધું કરવાનું હોય છે અને ઘણું બધું પૈસા ઇન્વેસ્ટ કરવાનું આવે છે. કારણ કે આપણે એની અંદર પરચેસિંગ કરીએ છીએ અને જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે દુકાન ખોલીએ છીએ કે આપણે જ્યારે ગેસ કંઈ પણ એવું કે લઈએ છીએ ત્યારે આપણે એટલી બધી ઇન્વેન્ટરીઓ નાખીએ છીએ કે એ ઇન્વેન્ટરીનો કે આપણે જે કીધું કે આટલું જ કરવાનું છે પણ એનાથી વધુ જ જાય છે, બીકોઝ ઓફ ધી એક્સપેન્સીસ, બીકોઝ ઓફ અવર ડીલ્સ જે મળતી હોય છે અને એ ડીલ્સની સાથે કે ક્યાંક ને ક્યાંક આપણે તાલમેલ બનાવીને, બટ ધ કોન્સેપ્ટ ઇઝ ફાઇનલી ધ લેટેસ્ટ કોન્સેપ્ટ એ જ છે. Hi Tamanna. Yes, Tamanna, you had been to India. Yes, how are the kids? Hope so you are good and reach properly. મને ખબર છે યસ તું લાસ્ટ વીક જ ઇન્ડિયા ગઈ છે. સો ધીસ ઇઝ ઓલ્સો અવર બિઝનેસ પાર્ટનર. એ પણ કે છે અને કે કેનેડામાં છે, આઈ થિંક યસ કેનેડામાં છે અને એ હમણાં કે પોતાના કિડ્સને લઈને કે એ બધું કે ઇન્ડિયા ગઈ છે. તો ઇન્ડિયાથી ત્યાંથી એ બિઝનેસ કરી રહી છે. તો જે તમે મને પ્રશ્નો પૂછી રહ્યા છે ને કે ખરેખર આ બિઝનેસ ચાલે છે, તો ખરેખર આ બિઝનેસ ચાલે છે કારણ કે અમારું બિઝનેસ ગ્લોબલ છે. યસ, તો હું એમ કહેતી હતી, જે ગેસ સ્ટેશન છે કે કંઈ પણ છે, મોટેલ છે કે ટ્રેડિશનલ બિઝનેસ છે, કંઈ પણ છે, જોબને છોડીને કે તમે જે જોબ કરતા રહ્યો છો, ઇટ્સ ઓકે, યસ, વોટ એવર યુ આર ડુઈંગ, ગુડ ટુ ગો. પણ એની અંદર તમને જે એક્ટિવલી તમે જે કમાવી રહ્યા છો, એક્ટિવલી જે તમે કમાવી તમારા જિમ્મેદારીઓને પૂરું કરતા માટે કરી રહ્યા છો, પણ ક્યાંક ઉપર કે કરવા માટે યુ નીડ ટુ હેવ સમ કે તમને પણ એવું વિચાર આવતું હોય કે નહીં, મને પણ કે થોડુંક કે ઉપરનું કંઈક મને જોઈએ છે, સો દેટ કે મારી બીજી જે સાઈડ, મારી જે મારા જે વિચારો છે, મારા ગોલ્સ છે, મારા ડ્રીમ્સ છે, એને પૂરા કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક મને એક સથવારો મળે. એન્ડ દેટ્સ વાય વી આર ઇન ધ બિઝનેસ. એટલે આ બિઝનેસની અંદર એક આપણે આમે કે સાઈડ હેઝલ તરીકે એક્સ્ટ્રા કરીને કે કારણ કે આની અંદર આપણે લર્ન કરીએ છીએ, ગ્રો કરીએ છીએ, અર્ન કરીએ છીએ અને ઇન્સ્પાયર પણ કરીએ છીએ અને એની અંદર આ બધી. તો જ્યારે આપણે કે વસ્તુઓ કોઈ પણ બિઝનેસની વાત કરીએ છીએ તો આપણે ઇન્વેન્ટરી નાખીએ છીએ એટલું બધું ઘણી વખત આપણે ઘરના પૈસા પણ કે કમાવેલા, ઇન્વેસ્ટ કરેલા આપણે જે પણ હોય છે એ પણ આપણે નાખી દઈએ છીએ. એન્ડ દેટ્સ વાય એન્ડ દેન વી જસ્ટ ગો ઓન એન્ડ ફોકસિંગ ઓન અવર કસ્ટમર અને કસ્ટમરની સાથે આપણે પ્રોફિટ ઉપર ને એના ઉપર આપણે ફોકસ કરવાનું આપણે સ્ટાર્ટઅપ કરી દઈએ છીએ વિધિન લાઈક વોટ એવર ધ સ્ટાર્ટઅપ આપણું જ્યારે બધું કમ્પ્લીટલી પરમિશન્સ, રાઇટ્સ આપણને મળી જાય છે ત્યારે આપણે બધાને કે પછી આપણે સિસ્ટમેટિકલી આપણે એ વસ્તુની સાથે જઈએ છીએ. પણ જ્યારે જતાં કે આપણે એ પણ વિચારી રહ્યા છે કે આટલી બધી હવે કે આપણે લોકોએ જે નાખ્યું છે હવે એને કાઢવા માટેનો યસ આપણને થોડોક તો સમય આપવો પડશે, કરેક્ટ? આપણને એની મહેનત પણ કરવી પડશે. તો મહેનત કેવી રીતે કરશો? બાય ડુઈંગ યોર પ્રમોશન્સ. તમે પ્રમોટ કરશો, તમે એડ કરશો, તમે ફ્લાયર કરશો, તમે 10 જગ્યાએ કે તમે તમારા ગ્રુપ બનાવશો, વોટ્સઅપ ગ્રુપ બનાવશો,
ફેસબુકને અને પોતાની રીતે તમે તમારા પ્રોડક્ટ તમે તમારા કે વોટ એવર ધ કામ કરી રહ્યા છો એનું તમે પ્રમોટિંગ કરી રહ્યા છો. ત્યારે એવી જ રીતે અમે લોકો પણ હવે અહીંયા આગળ ખાલી આ પણ બિઝનેસ જ છે. યસ, આ બિઝનેસની અંદર પણ આપણે 149 ભરીએ છીએ. યસ, ઇટ ઇઝ સ્મોલ, પણ રજિસ્ટ્રેશન છે અને એના માટે આપણને એના બધા ટૂલ્સ, રિસોર્સિસ, મેન્ટરશીપ ફ્રી મળે છે, કોચ મળે છે, આપણને ઓટોમેટેડ પાયલટ સિસ્ટમ મળે છે અને આપણને કમ્યુનિટીનો સપોર્ટ મળે છે, આપણને ઘણું બધું સાથ મળે છે. અને હું તો તમારી સાથે હોઈશ જ, કારણ કે તમે મારા વેબસાઇટ એટલે કે www.diptinandu.com જઈને જ્યારે તમે રજિસ્ટર કરો છો ત્યારે તમે ઈમેલ એડ્રેસ નાખો છો, તો એ ઈમેલ એડ્રેસની સાથે હું તમારી સાથે જ્યારે મને સિસ્ટમ કહે છે ટુ ગો અહેડ, અને એ સિસ્ટમની સાથે જ્યારે હું હેડ પર રહું છું ત્યારે હું તમારી સાથે કોન્વર્સેશન કરું છું અને કોન્ટેક્ટમાં રહીને તમને વાત કરું છું. એન્ડ ધેટ ઇઝ વે હાઉ ડુ આઈ ડુ માય આઈ ડુ માય સેલ્ફ, મારું પણ. અને મને એવું લાગે છે કે મને ફીલ એવું થાય કે યસ, જ્યાં સુધી આપણે પર્સનલ ટચ ના આપીએ, કે ધ પર્સનલ ટોક ના કરીએ ત્યાં સુધી કે મને પણ જેમ વિશ્વાસ નથી આવતો તેમ હું સમજું છું કે બીજાને પણ કે મારી સમક્ષ પણ કે એમને પણ વિશ્વાસ આવશે નહીં આવશે મને ખબર નથી કરીને. સો આઈ જસ્ટ ટ્રાય ટુ મેક માય સેલ્ફ એક કે એક સેફ ઝોનમાં, એક સેફટીમાં, એક એની અંદર આવીને હું એક્સપ્લેન કરું અને આઈ ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ કે હું એમની સાથે કેવી રીતે કોન્વર્સેશન કરું, કે હું એમને કેવી રીતે રેસ્પોન્સ કરું. સો આઈ સેન્ડ ધેમ ધ વેબિનાર મોકલું, હું એમને 20 મિનિટ્સનો વેબિનાર મોકલું, 90 મિનિટ્સનું વેબિનાર મોકલું, એની સાથે હું મારી ગુજરાતીનું વેબિનાર મોકલું, હું મારી પોતાની બનાવેલી કે મારા વિડીયોઝ હું એમને મોકલાવું, પછી મારું પોતાનું અર્નિંગ કરેલું છે એવી રીતે અમે લોકો વી જસ્ટ સેન્ડ અવર ડિટેલ્સ ટુ યુ એઝ અ કે તમે તમારા બિઝનેસના સીઈઓ છો. જ્યારે તમે પછી કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે તમે શું જોતા હોય છે, તમે રેઝ્યુમી જોતા હોય છે, તમને વસ્તુની કે તમને કંઈક ને કંઈક એવું જોતું હોય છે કે સમથિંગ યુ નીડ, કે રેઝ્યુમીની અંદર તમે જો, એની અંદર તમે રિસ્પોન્સિબિલિટીઝ જો, તમે એના બેનિફિટ્સ જો, અને તમે તમારી ડિસ્ક્રિપ્શન જો, અને તમે શું કરી શકો છો, તમે કેટલું કર્યું છે, એ બધું જ્યારે તમે તમારા રેઝ્યુમી એટલે કે બાયોડેટામાં જ્યારે તમે નાખો છો ત્યારે એ જે તમે એઝ અ સીઈઓ તરીકે તમે એને કે વેરીફાઈ કરો છો, અને દેન યુ ડિસાઇડ કે ડુ યુ વોન્ટ ટુ બી રિયલી વિથ ધ એમને કે એઝ અ હાયર અપ કરવું કે નહીં કરવું, એવી રીતના. તો એવી જ રીતે અમે લોકો અમારા જે કામ કરેલા, અમે જે રિયલ ટોનની અંદર જે અમે લોકો કામ કરીએ છીએ, રિયલ ટોનની અંદર જે અમે અર્નિંગ કરીએ છીએ, રિયલ ટોનની અંદર જે અમે વાત કરી છે, ડિસ્ક્રિપ્શન્સ આપીએ છીએ, બિઝનેસની ડિટેલ્સ આપીએ છીએ. ઓક્ટોબર પ્રોમો પતી ગયું હતું, ઓક્ટોબર પ્રોમોથી ઓવર વેલકમિંગ થઈને કે નવેમ્બર પ્રોમો ચાલુ થઈ ગયું છે, નવેમ્બર એટલે કે મૂવેમ્બર થઈ ગયું છે, મૂવ થવાનું વારો આવી ગયો છે. કારણ કે આપણે એમ વિચારતા હતા કે હું 23માં કરીશ, 24માં કરીશ, હવે એમ કરતાં કરતાં 25ના રિઝોલ્યુશન લઈને પણ 25 પર નીકળી ગયો, અને આવતા કે 1.5 મહિનાની અંદર આપણી પાસે 2026ની બિગનિંગ પણ થઈ જશે. તો આપણે શરૂઆત ક્યારે કરશું, પછી કરશું, પછી કરશું, પછી કરશું, એ પછી ક્યારે નથી આવતો. સમય ક્યારે પણ નથી આવતો. સમય ઓન ધ સ્પોટ હોય છે, સમયની સાથે રહેવું પડે છે અને સમયની સાથે કામ કરતા રહેવું છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે કે આ બિઝનેસની અંદર, જેમ કે મેં તમને કીધું કે લોકેશન લઈએ, પ્રાઇમસીસ અને બધું, પછી જ્યારે સ્ટાર્ટઅપ થાય છે ત્યારે એક જ ફોકસ હોય છે, કસ્ટમર સર્વિસ આપીએ, આપણે કસ્ટમરને ફોલોઅપ કરીએ, કસ્ટમરની ઈચ્છાઓને કે એમના કંઈક પ્રોડક્ટ જોતું હોય કે કંઈ જોતું હોય તો એમના રિસ્પોન્સમાં એમની સાથે વાત કરીએ, અને કે બ્રિંગ આઉટ, અને એવી રીતે આપણે પ્રોફિટ લઈને કે જે પણ આપણે જે ઇન્વેસ્ટ કર્યું છે, કે જે પણ આપણે નાખ્યું છે કે એને આપણે જલ્દીથી કાઢી લઈએ એની કોશિશની અંદર આપણે કરતા હોઈએ છીએ. એમ્પ્લોઈઝ હોવા છતાં પણ કદાચ એવું હોય કે એને પૈસા બચાવવા માટે કે આપણે ના પણ રાખીએ, કે આપણે પોતે જ કરીએ, તો એના માટે આપણને ઓપન ટુ ક્લોઝ કામ કરવું પડે છે. તો આપણે સમય પણ એટલું આપી રહ્યા છીએ, અને એ સમયની સાથે સાથે આપણે કદાચ કે આપણા જે વસ્તુ છે, એટલે કે જે આપણા પરિવાર છે, આપણા ફ્રેન્ડ્સ છે, કે એને આપણને કદાચ આપણે સમય નહીં આપી શકતા હોઈએ, અથવા આપણને હમણાં એવું લાગતું હશે કે જ્યાં આપણે શરૂઆત કરી છે ત્યાં આપણે એ સમયને પહેલું કે
ઓપોર્ચ્યુનિટી આપીએ અને આપણો કે પ્રેફરન્સ અને પ્રાયોરિટી જે આપણે કહી રહ્યા છે એ પ્રાયોરિટી આપણી એમની સાથે પહેલાં હોય છે, કારણ કે આપણને એની અંદરથી આપણને કે વી વોન્ટ અ પ્રોફિટ, વી વોન્ટ ટુ ઓન સમથિંગ એક્સ્ટ્રા વોટ, એટલે આપણે કંઈક એવું કરીએ કે જેનાથી આપણું કે જીવન સરળતાથી ચાલતું રહે, એના માટે આપણે ખૂબ કોશિશ કરતા હોઈએ છીએ. તો આ પણ બિઝનેસ એવું જ છે, કારણ કે બિઝનેસ એટલે કે યુ હેવ ટુ ફોકસ ઓન યોર સેલ્ફ, કારણ કે એ તમારું બિઝનેસ છે, તમારી કે વોટ એવર ઇઝ દેર ઇટ્સ યોર, સો યુ હેવ ટુ લુક અબાઉટ ઇટ કે તમે કેવી રીતે એને કામ કરશો, અને એ કામ કરતાં કરતાં તમારે વિચારવાનું છે કે શું જે મેં આટલા કલાક આપ્યા છે, મેં આટલા કલાક કર્યા છે, શું એ તફાવતમાં આગળ જોઈએ કે જ્યાં આપણે ઓલરેડી કરી રહ્યા છે, જે એક્ટિવ ઇન્કમની વાત કરીએ, જ્યાં આપણે ઓલરેડી કરી રહ્યા છે ને જે હમણાં આપણે આ વસ્તુ કરી રહ્યા છે એમાં અગર જો ડિફરન્સ કાઢવા જઈએ ત્યારે ખબર પડે છે કે આ સાઈડનો ભાગ કે જ્યાં આગળ આપણને સમય પણ મળે છે, આપણને ઇન્કમ પણ મળે છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ રહીએ છીએ, આપણે પોતાની રીતે આપણે બિંદાસ કામ કરી શકીએ છીએ અને પોતાની રીતે, કારણ કે આપણી પાસે અહીંયા આગળ કે નો બોસ નો બોસ હોય. મને 1 મિનિટ, જસ્ટ 1 સેકન્ડ. મને મેસેજ આવ્યો, એમનો ફોન આવ્યો હતો, એટલે બિકોઝ દે આર ઇન્ક્વાયરી અને એ લોકો મને લાઈવમાં જોઈ રહ્યા છે, એટલે પ્રશ્ન પૂછ્યું છે, બટ દેટ પ્રશ્નના જવાબમાં હું આવી જઈશ એમના. યસ, આઈ જસ્ટ ગીવ ધેમ કે આફ્ટર લાઈવ હું તમને કોન્ટેક્ટ કરું છું, સો દેટ્સ ઓકે, કારણ કે હમણાં મને તમારા ઉપર પણ ફોકસ કરવો છે અને એ રીતે કે આઈ વિલ બી ડુઈંગ ઇટ કરીને. તો યસ, કે આ જે આપણે કરી રહ્યા છીએ કે આપણે વાત કરી રહ્યા છે. આપણે જે વાત કરી રહ્યા છે કે આપણે કેવી રીતે આગળ વિચારીને કામ કરવાનું. યસ, કે મારી ડોટરનો ફોન હતો એટલા માટે એ મેસેજ મને કરી રહી હતી અને એનો ફોન હતો વચમાં એ પણ, સો આઈ જસ્ટ ડીડ નોટ પિકઅપ, કારણ કે મારે એને પિકઅપ કરવા માટે જવાનું હતું, બટ ઇટ્સ ઓકે. તો આપણે વાત કરીએ આગળ. લેટ્સ કમ આઉટ વિથ ધ બિઝનેસ, અને આ બિઝનેસની સાથે ડિટેલ્સની સાથે જ્યારે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ, તો મેં તમને કીધું કે આપણે જ્યારે ગેસ્ટ, તો અહીંયા આગળ આપણે એક બિઝનેસ જ છે, પણ આ બિઝનેસ આપણું પોતાનું બિઝનેસ છે, જેની અંદર આપણને કોઈને કે આપણને હાયરિંગ કરવાની, આપણે પોતે જ કરવાનું છે, કે નો બોસ, નો વરીઝ, નો ક્વેરીઝ, કંઈ જ નથી. અને બીજું, અહીંયા નથી તમારે કોઈ માસ્ટર ડિગ્રી કે બેચલર ડિગ્રી કે કરવાનું છે, અહીંયા તમને ટૂલ્સ અને રિસોર્સિસ મળે છે, જેની સાથે સાથે કે તમે લોકો કે એ વસ્તુ તમને બધી ટ્રેનિંગમાં તમને કમ્પ્લીટલી તમને ટ્રેનિંગ સાથે મળે છે, અને એ ટ્રેનિંગની સાથે મળતા મળતા કે તમને ખબર પડે છે કે જો તમને નથી વસ્તુ આવડતી, તો જેમ કે મેં આજે તમને કીધું કે આઈ એમ ટ્રાઇંગ ટુ ફિગર ઇટ આઉટ, કે આજે હું જરા 2 પ્લેટફોર્મ પર એક સાથે છું. હું ઇન્સ્ટાગ્રામ પર પણ છું, હું ફેસબુક પણ છું, અને એવી રીતે 2-3 દિવસની અંદર કે આઈ વિલ બી ટ્રાઇંગ ટુ ફિગર આઉટ ટુ બ્રિંગ અપ ધ યુટ્યુબ ઓલ્સો. હું કોશિશ કરી રહી છું, મને ખબર નથી કે કેવી રીતે, પણ એના માટેનું હું ટૂલ્સ અને રિસોર્સિસ મારી ટ્રેનિંગ સાઇટની સાથે અને એના ઉપર મારી મેન્ટર અને કોચનો હેલ્પ પણ લઈશ. યસ, કારણ કે એ લોકોને હું કહીશ, એટલે હું આજે એ લોકોની સાથે વાત કરીને આઈ એમ ગોઈંગ ટુ ફિગર ઇટ આઉટ. તો આવી રીતે આપણે સક્સેસ સ્ટોરી બનાવીએ છીએ, આવી રીતે આપણને કમ્યુનિટીનો હેલ્પ મળે છે, આવી રીતે આપણને મેન્ટરનો હેલ્પ મળે છે, આવી રીતે આપણી ટીમનો હેલ્પ મળે છે. તો એવી રીતે અમે લોકો આગળ વધતા જઈએ છીએ, અને આ આગળ વધતા વધતા કે યસ, કે સપનાઓ પૂરા કરવાનો, એક હકીકતને પૂરો કરવા માટેનો એક કે રસ્તો આપણને એક રસ્તો મળી આવ્યો છે, કે કારણ કે રસ્તા તો કે 2 રસ્તા તો બધાની પાસે હોય છે. તમારે 2 રસ્તા ઉપર તમારે ચાલવા માટેનું પછી તમારે ડાયરેક્શનમાં કરે, તો કંઈક એવું તમે કંઈક કે એ રસ્તા પર ચાલતા ચાલતા છે ને ફ્લો સાથે ચાલતા ચાલતા તમે તમારા પોતાને જાતને પણ કે પોતાને ઓળખવાની કોશિશ કરો, કે
મને આ જે ઝુંડ છે એમાંથી કંઈક અલગ થઈને બતાડવું છે, તો અલગ થઈને બતાડવા માટે મને કંઈક મારી રીતે કરવું છે. તો એ તમે તમારી ક્રિએટિવિટી, તમારી સ્કિલ, તમારા પેશન, તમારા હોબીઝ, તમારી વોટ એવર ધ લાઇક્સ અનલાઇક્સ, તમારે જે પણ છે તમે આ બિઝનેસની અંદર તમે નાખી શકો છો. કારણ કે અહીંયા આગળ તમને કોઈ જજ કરવાવાળું નથી, બિકોઝ યુ વિલ બી ધ પર્સન, યુ વિલ બી એવરીથિંગ એન્ડ યુ વિલ બી ડુઈંગ બાય યોર સાઇડ. અને જ્યારે પોતાને ગમતું અને કોઈને રોકટોક ના હોય ને, તો એ વસ્તુ બધાને ગમે છે. અને એ ગમતાની સાથે કે આપણે જ્યારે આ પ્રશ્ન પર આવેલા હતા કે કેવી રીતે કરવાનું છે, કે શું રિયલી આ એક સાચું છે કે બિઝનેસ સાચું છે, એવું કંઈક પ્રશ્ન હતું, બરાબર છે. મને શું પૂછવામાં આવ્યું હતું, પ્રશ્ન એ હતું એમનું કે દીપ્તિબેન, આ બિઝનેસ ખરેખર ચાલે છે અને હું ઘણા બધાનું વિડીયોઝ જોઈ રહી છું, પણ શું આ બધું સાચું છે? તો આજે હું તમને એક દિલથી વાત કહું છું કે યસ, કે જ્યારે તમે આ પ્રશ્ન મને પૂછ્યું અને કે જે દિવસે તમે પોતાને શંકા કરવાનું બંધ કરી દેશો ને, એ જ પગલું મુકાશે તમારું. યસ, આ સાચું છે, તમારો શંકા નથી, પણ એ જે તમે ક્વેરીઝ કરી રહ્યા છે, તમારો ડાઉટ હતો જે તમે ક્લિયર કરી રહ્યા છો. પણ જ્યારે આટલા બધા જણા તમે કહો છો કે તમે પોતે જ કહી રહ્યા છો કે મેં ઘણા બધા જણના વિડીયોઝ જોયા છે અને હું છેલ્લા 6 મહિનાથી આ વિડીયોઝ જોઈ રહી છું, તો પછી હજી તમને શું જોઈએ છે? એટલે તમે પોતાને ડાઉટ કરી રહ્યા છો કે તમે અમને જોવા માટે જ કે તમે કંઈક એક્સપ્લેનેશન નહીં કરી શકતા હશો કે વોટ આર યુ ટ્રાઇંગ ટુ. તો જ્યાં સુધી તમે તમારા પ્રશ્નો કે રેસ્પોન્સ નહીં કરો, કે તમે તમારા પ્રશ્નો લઈને આજે 6 મહિનાથી તમે મને ક્યારે પ્રશ્ન નથી પૂછ્યું, અને હમણાં તમે જ્યારે એમ લખેલું છે કે ખરેખર, અને તમને 6 મહિનાથી કે યસ એબ્સોલ્યુટલી તમે રિસર્ચ કરતા હતા, કે તમે જોઈ રહ્યા હતા ફેક છે, આ છે, કારણ કે કે પહેલો પ્રશ્ન એ જ છે કે આ બિઝનેસ સ્કેમ તો નથી ને, ઓનલાઈન છે. ઓનલાઈનનો શબ્દ આવી જાય ને એટલે બધાને એમ જ મગજમાં બેસી જાય કે ઓ સ્કેમ છે કરીને, સ્કેમ છે કરીને. તો આ બધી વસ્તુઓની સાથે કે તાલમેલ બેસી ગયું હોય ને, તો એને કાઢવા માટેનું હોય છે ને એક વસ્તુ કે એક જગ્યા જોઈએ છે કે હાય દિશા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દિશા. તો વસ્તુને કે આપણા જ્યારે એક શબ્દ બેસી ગયો હોય કે એક ભ્રમ બેસી ગયું હોય ને, કે આ તો આપણે એમાંથી નીકળવા વખતે યા તો પોઝિટિવ હોય દેન વેલ એન્ડ ગુડ, યુ કેન રિમેમ્બર. પણ એ નેગેટિવ હોય અને ફરીથી એને પ્લસમાં લાવવા માટેની જે કોશિશ આપણે કરીએ છીએ ને, એ બહુ કે વી જસ્ટ હેવ ટુ મચ ડિફિકલ્ટીઝ કે ડિફિકલ્ટી બહુ થાય છે. અને આપણે એ ડિફિકલ્ટીની સાથે કે એ શબ્દને આપણા જીવનમાંથી કાઢવા માટેનો જે સંઘર્ષ આપણે કરતા હોઈએ છીએ ને, પણ શેની માટે? કારણ કે આપણે એ વસ્તુને જ યાદ કરે છે, એટલે આપણને એ પ્રશ્ન ઘડી એ શબ્દ આપણને યાદ આવતું. તો આ જે સ્કેમ વસ્તુ છે ને, કાઢી નાખો. અગર સ્કેમ હોત ને, તો સૌથી પહેલાં હું ગુજરાતી થઈને હું અહીંયા આગળ જે યુએસમાં છું, હું અગર કામ કરું છું, હું અગર જો બેનિફિટ મને નથી મળતું, તો પછી મારે આ બિઝનેસની અંદર પુટ ઓન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આઈ વિલ બી નોટ વર્કિંગ ફોર હું કાંઈ વોલેન્ટરી કે મારે કાંઈ સેવા ભાવના લીધે હું કામ કરું છું, દેટ વિલ બી માય ડિફરન્ટ કે કંઈક સેવા કરતી હો ને એમાંથી મારે કાંઈ કર. પણ અહીંયા આગળ મારું આ બધું જે તમારી સમક્ષ જે વેબિનાર લઈ આવવાનું છે, જે ઈમેલ લઈ આવવાનું છે, જે ડિજિટલ બિઝનેસના બારામાં જે મેં તમને જણાવવાની કોશિશ કરી રહી છું, જે હું તમને કહેવા માંગુ છું, તો એ બધું કંઈ કે આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ ફોર કે સ્કેમ માટે કે એવું બધું કરવા માટે હું નથી કરતી. હું શું કરી રહી છું? તો આઈ એમ ડુઈંગ બિકોઝ આઈ એમ અર્નિંગ. મને કંઈક મળી રહ્યું છે, મને એવા બ્લેસિંગ્સ મળી રહ્યા છે કે જેનાથી મારી જરૂરિયાતો જે છે એ મારી પૂરી કરતી જાય છે ને મને પૂરું થતું જાય છે. તો કાલ ઉઠીને આજના ઇકોનોમીની જે કન્ડિશન જોઈ રહ્યા છે છેલ્લા 2 વર્ષથી, તો આપણને એમ થાય છે કે જો અગર આટલા વર્ષો આપીને જો આપણી કન્ડિશન આવી ઇકોનોમી થતી જશે, દિવસે દિવસે આપણે જ્યારે આવા હાલતમાં આવતા જશું, તો આપણું ભવિષ્ય શું છે? તો વળી આપણે ભવિષ્યની ચિંતા કરવા બેઠા.
બરાબર છે કે ભવિષ્યમાં અગર આપણી પાસે નહીં હશે તો કે હાલમાં આપણી પાસે ઓછું થઈ ગયું છે, હાલમાં ઇકોનોમી ઓછી થઈ ગઈ છે, હાલમાં બિઝનેસીસ ઓછા થઈ ગયા છે, હાલમાં પ્રોફિટ ઓછી થઈ ગઈ છે, આ બધું હાલ 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 કરી રહ્યા છે આપણે. અને પણ આપણે વિચારી રહ્યા છે તો પછી હાલ આપણી આવી છે તો ફ્યુચરમાં શું કરશું? તો સાચી વાત છે, તમારી હાલ જ આટલી જો તમારી કે સેટ નથી, તમારી કોઈ સિસ્ટમમાં નથી બેસતી, તો પછી તમે કે તમે ફ્યુચરના બારામાં તમે કે પ્રેડિક્ટ કરી રહ્યા છો કે શું થશે હાલત અને કેવી રીતે કાઢશું. અરે પણ તમે જ્યારે તમારી હાલ જ આટલી બેકાર છે તો તમારે તમારો ફ્યુચર તો એને તમે સમજી જ લેવાનું છે. એટલે તમારે ઓપોર્ચ્યુનિટીની શોધમાં તમે તમારો સમય વ્યતીત કરો છો, ત્યારે તમને આવા સમય આવા ઓપોર્ચ્યુનિટીઝની જરૂર પડે છે. જો મને બ્લેસિંગ્સ મળે છે, મારા હાથમાં બ્લેસિંગ્સ આવે છે, મારો એકાઉન્ટ હેલ્ધી થાય છે અને મારા કે મને હેલ્થ વેલ્થ મને ફેમિલી મને મારા કે હા યસ મોટી મોટી રકમો એમ કે તમે એમ કહેતા હશો કે મને કે લાંબા બિગેસ્ટ એમ કે થવું છે તો નથી નહીં, પણ આપણી જરૂરિયાતો પૂરી કરતાં 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 3 4 5 કે આપણે એ કમિશન્સ પર આપણે જઈ શકીએ છીએ. કેવી રીતે આગળ એના માટે આપણને કોઈને કહેવાની જરૂર નથી કે મારું કે પગાર વધારો કે મારું કંઈક કે કંઈકમાં હું આટલું બધું કામ કરી રહ્યો છું, મને પ્રમોશન કરો, આ તે કરો, કંઈ નહીં. આપણું કામ જ આપણું ઓટોમેટિક આપણને કે એ પરવાનગી આપી રહ્યો છે કે તમારું કામ જ તમને પ્રગતિકારક કરતું જશે. એટલે આપણને કોઈને કહેવાની જરૂર જ નથી. અગર જો તમને અગર ઓછું મળ્યું તો તમે સમજી જવાનું કે તમારા ક્યાંક ને ક્યાંક તમારા કામમાં પાછળ છો તમે, અથવા તમે એ સિસ્ટમેટિકલી થોડુંક તમે નથી કરી રહ્યા, યા તો એના માટે અમે બેઠા છીએ. અમે લોકો તમને આગળ કેવી રીતે આગળ લઈ જવા માટેની પૂરી કોશિશ અને કે પૂરા જોશ ભરીને અમે લોકો આગળ લઈ જઈએ છીએ. કારણ કે અમને પણ એવી જ રીતે અમને પણ પુષણ કરીને અમને પણ એવી જ રીતે શીખાડવામાં આવ્યું છે. અને એ ઇન્સ્પિરેશનથી અને એ લર્નિંગ અને ગ્રોથની સાથે એજ્યુકેશનની સાથે કે આ બધું લેતી જાઉં છું. ઝીરો ટેકનોલોજીના સાથે હું આવી હતી, મને કંઈ જ નહીં આવડતું હતું. મને એમ કહો કે તમે કે આ કિચન છે, કિચનમાં રસોઈ કરવાની છે, એવી જ રીતનું હું પણ મારું ટ્રેડિશનલ બિઝનેસ કરતી હતી. તો કે મને સોફ્ટવેર આપી દીધું હતું ને મને એમ કહેવામાં આવ્યું હતું આમ સ્કેન કરવાનું, આ કરવાનું, તે કરવાનું, અને એ જ વસ્તુનું આટલું ટ્રેનિંગની સાથે હું શીખતી હતી. પણ ત્યારે મારી પાસે એક જ ઓપોર્ચ્યુનિટી હતી કે મારે કામ ખૂબ કરવાનું છે, ત્યારે જઈને મને રિટર્ન્સ મળશે, કે મને મારા બ્લેસિંગ્સ મળશે, કે એ રીતનું હતું. એટલે મેં મારો ઘણો બધો સમય કર્યું અને આટલા વર્ષો આપ્યા પછી પણ કે ટાઈમની ફ્લેક્સિબિલિટી તો રહી જ નહીં. જ્યારે મારી હેલ્થનો પ્રોબ્લેમ આવ્યો, કે જ્યારે મને એટલું બધું સ્ટ્રેસ આવી ગયું ને અને હેલ્થનો પ્રોબ્લેમ આવ્યો અને એવા હેલ્થના પ્રોબ્લેમમાં આવી ગઈ કે ત્યારે મને એમ થયું કે નહીં, આઈ હેવ ટુ થિંક સમથિંગ. આમાં મને મારા લાઈફના બારામાં કે મને મારા સિસ્ટમને કે શરૂઆત કરવા માટેનું કંઈક ને કંઈક એક રસ્તો કર્યો છે. ને નેગેટિવ નહીં પણ પોઝિટિવ વેમાં મને લાવવું છે અને સમથિંગ આગળ ભરીને કંઈક તો એવું લાવવું છે કે જેનાથી કે હું મારા જે તકલીફો છે કે મારા જે કે મારા બેનિફિટ્સને હું એને કેવી રીતે હજી મારા ઓલા જીવનમાં લઈ આવું કે જેનાથી કે મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયે. સો આફ્ટર વેન માય હેલ્થ ગેટ મી, અને ત્યારે મેં એમ લાગ્યું કે મેં ઓવરબર્ડન લઈ લીધું છે. તો આપણે જ્યારે ઓવરબર્ડન લઈએ છીએ તો આપણા હેલ્થનો પ્રોબ્લેમ આવે છે, તો ત્યારે આપણને ભવિષ્યની ચિંતા આવી જાય છે. જો આવી રીતે કામ કરશું તો પછી કેવી રીતના મેળ થશે? એટલે ઘણા બધા આપણને એને ઇન એન્ડ આઉટ થતું છે. પણ આપણો ફાઇનલ આપણો વિચાર એ જ હોય છે કે આપણે વિચારી રહ્યા છે કે આપણા ફ્યુચરમાં આપણે આરામથી પીસફુલી રિલેક્સલી આપણે કે રિટાયરમેન્ટ આપણું કરીને આપણે આરામથી બેસીને ખાઈ પીને જલસા કરીએ. પણ જ્યારે આપણી હાલની જ આપણી આવી પરિસ્થિતિના લીધે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે એવું વિચાર આવે છે કે શું આપણે આ જિંદગી આપણે આવી રીતે જ કરવાનું છે, કામ કરવાનું છે, ઘર, બિલ્સ અને ફરી એ જ રૂટીન? ત્યારે કહે છે કે નહીં, આ રૂટીનથી બહાર જઈને ક્યાંક હવે અગર હું સમજો કે મને કંઈક એક્સ્ટ્રા કરવું છે અને હું બીજે ક્યાંક જાઉં તો મને ત્યાં આગળ પણ મને અવર્સ આપવા પડશે. તો એના કરતાં એમ થાય કે હું જે મારી ટ્રેડિશનલમાં બેઠી છું તો ત્યાં આગળ જ હું મારા અવર્સ નાખીને હું એને બૂસ્ટઅપ ના કરું. એવી રીતે કે હું એને કંઈક ઉપાડ કે હું એને કંઈક એવું વસ્તુ કંઈક પ્રોમોમાં લઈ આવું કે હું કંઈક એવું કંઈક નવીનતા કરું કે જેનાથી કે
એ વસ્તુની સાથે સાથે કે મને કંઈક શીખવા મળે અને મારી પણ કંઈક પ્રગતિ થાય બિકોઝ આફ્ટર ઓલ વી ઓલ વોન્ટ અ ફેમ અને સક્સેસ જોવે છે. ફેમ અગર આગળ પાછળ મળ્યું નહીં મળ્યું તો કાંઈ નથી, પણ આપણને સક્સેસ તો જોવે જ છે. કારણ કે જે પણ આપણે કરી રહ્યા છે એ આપણા પરિવાર માટે કહે છે. હવે હું અહીંયા આગળ એવું પણ નથી કહેતી કે મારે એટલું બધું કમાવું છે કે મારી 7 પેઢીઓ બેસીને ખાય. નહીં, મારે એ 7 પેઢીઓનું વિચાર નથી કરવું. હમણાં ફિલહાલ જે મારું વિચાર કરવાનું છે ઇઝ મી, માય એન્ડ માય સેલ્ફ. માય અગર હું પોતે અગર જો પ્રગતિકારકમાં, હા ભલે હું 7 પુસ્તોને કમાવા માટેની કોશિશ કરીશ, પણ હું એમના માટેનું નથી વિચાર કરતી. હમણાં ફિલહાલ તો હું મારી કે મારા પગભર થવા માટે, મારા ઇન્ડિપેન્ડન્ટ થવા માટેની કોશિશ કરવા માટે, હું આગળ વધવા માટેની જે કોશિશની સાથે હું ડિજિટલની અંદર ગઈ છું. એન્ડ દેટ ઇઝ આખું અ કમ્પ્લીટ ઓપોઝિટ જે બે રસ્તાની વાત કરી રહ્યા હતા. એક રસ્તો હતો કે જે મારા ટ્રેડિશનલ બિઝનેસમાં જઈને કે જેમ છે એમ ચાલી રહ્યું છે ને એની સાથે એવી રીતના કામ કરતું રહેવાનું છે. અને બીજું જે છે મારી સમક્ષ છે એ ડિજિટલ છે કે તું આની સાથે પણ આ રસ્તાને પણ જોડીને મર્જ કરી શકે છે. તો જ્યારે મર્જિંગનો સમય આવ્યો ત્યારે મને એમ થયું કે અગર જો મારે ક્યાંય જવાનું નથી, મને મારા કે નિરાંતપણેમાં સમયની અંદર મારે કામ કરવાનું છે. મને વેબિનાર જોયું, મેં કોચની સાથે વાત કરી, મેં મારી કે 149 જે ભરીને મેં મારું કોચિંગ કોલ લીધું, મેં એમની સાથે બધી સિસ્ટમની સમજવાની કોશિશ કરી. યસ, હું ટેકનોલોજી પર્સન નથી, પણ આ ટેકનોલોજીની અંદર જ્યારે સિસ્ટમની જ્યારે આપણને કોચિંગ કોલથી આપણને સમજવામાં આપે છે ને આપણને જ્યારે સમજાવે છે એ લોકો, ત્યારે એક વસ્તુની બહુ સરળતાથી સમજમાં આવે છે કે કે યસ, ધીસ ઇઝ વેર સમથિંગ વી આર લેકિંગ બિહાઇન્ડ. કારણ કે આપણા જે હવે આજની પ્રજાઓ છે, આપણી જે આગળની કે પ્રજાઓ શું, હવે તો આપણા કે આપણા મિત્રો પણ કે આપણા જે એજના છે એ લોકો પણ કંઈક ને કંઈક કે એક્ટિવિટી કે ડિજિટલનું ઇન્ટરનેટની સાથે શીખીને એ લોકો પણ નવું નવું ક્રિએટ કરે છે અને બધું કરે છે. એટલે આપણે આપણા કે જે સિસ્ટમના હિસાબે અને જે અપડેટના હિસાબે આપણે અપડેટ થઈએ છીએ, આપણે પણ રેગ્યુલરલી આપણને પણ અપડેટ થવું જરૂરી છે. તો ધીસ વર્ઝન એટલે આ જે બિઝનેસ છે એ અપડેટેડ વર્ઝન જ છે. કે આપણને અપડેટ જ કરાવે છે કે આપણે કે આપણે ઇન્ટરનેટના યુગમાં આવી ગયા છે, આપણે ડિજિટલના યુગમાં આવી ગયા છે અને ભવિષ્યમાં આપણને ડિજિટલ આપણને એ જ વસ્તુ ઉપર આપણને પ્રેરણાદાયક છે. સો વી હેવ ટુ બી ઓવર ધેર, વી હેવ ટુ ગો ઓવર ધેર. અને આપણને એની સાથે અને એ તાલમેલને બેસાડવા માટે આપણને હજી ટેકનોલોજી નથી આવડતી, એટલે આપણે હમણાંથી શરૂઆત કરી. કારણ કે જ્યારે આપણે ભવિષ્યમાં કરશું, that time I will be okay. Even my grand kids કહેશે, સમજો મારા ગ્રેન્ડ કિડ્સ મને કહેશે કે grandma, I wanted to do this, would you be able to teach me? I can say yes, I will be able to teach you. Why not? Because I know that અગર જો મને જ નહીં આવડતું હોય તો હું એમના મા માટે કે મારી દીકરી માટે કે મારા દીકરા માટે હું વેટ કરીશ અને હું કહીશ કે નહીં, તું તારા મમ્મી પપ્પાને પૂછજે. એના મમ્મી પપ્પા આવશે, કે એ લોકો પણ કામ કરી રહ્યા હોય કે કંઈ પણ કે કન્ડિશન, આઈ એમ જસ્ટ ગિવિંગ ધ એક્ઝામ્પલ કે એવું થાય છે. તો આપણે એમ કહીએ કે તું તારા મમ્મી પપ્પાને કહેજે, એ લોકો તને શીખાડશે, એ લોકો તને કરી આપશે. એવી બધી આપણે વાતો કરીએ, પણ એવી જરૂર છે? એ સમજવાની વસ્તુ છે કે જ્યારે એમને જરૂર હતી, એને આપણને ગ્રેન્ડમાં કે જે પણ હશે કે આપણને પૂછ્યું એમને, તો પછી જ્યારે આપણે જવાબ નથી આપી શકતા, તો ડીડ યુ ફીલ દેટ કે આઈ કુડ નોટ હેલ્પ હર? મેં એને જવાબ નહીં આપી શક્યું. જ્યારે આપણને કોઈ જવાબ નથી મળતું ત્યારે આપણે કેટલા ઉથલ પાથલ કરી દઈએ છીએ. ક્યાંક આપણે સમજો કે કંઈક વસ્તુ હોય છે કે કંઈક, તો આપણને જ્યારે જવાબ નથી મળતું તો આપણને કેટલું કે થોડુંક એગ્રેસિવ થઈ જઈએ, ક્યારેક એંગ્રી થઈ જાય, ગુસ્સો આવી જાય કે આપણને એવું કે કંઈ મેસેજ નહીં મળ્યું અમને લોકોને, કાંઈ અમને ખબર નહીં પડી કે કરીને કંઈ રેસ્પોન્સ નથી એવું કરીને. તો યસ, તો એવી જ રીતે કે એ ફિલિંગ આવે છે. તો વી ટ્રાય ટુ બ્રિંગ, આપણે એકદમ કાંઈ 100% આપણે તો એકદમ કે પરફેક્ટ નથી, પણ આપણે 100% તરફ જવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એને તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તો કરી જ શકીએ છીએ ને. ત્યારે આ ઇન્સ્પિરેશન આવે છે અને ત્યારે હું કહું છું કે આ બિઝનેસ પહેલાંની મારી કે જિંદગી છે. કે હું દરરોજ કામ કરતી હતી, કે સવારથી રાત સુધી હું કરતી હતી, હું 13 કલાક કામ કરતી હતી. અને એ 13 કલાકની સાથે કામ કરતાં કરતાં અંદરથી કંઈક ખાલી પણ લાગતું હતું. કારણ કે આટલા વર્ષોથી એ જ રૂટીન, એ જ કામ, એ જ કે
માહોલની અંદર રહીને કે કંઈક યસ ઘણી વસ્તુઓ પણ લીધી છે નવી, ઘણું બધું લીધું છે, ઘર લીધું, આતે લીધું, યસ બધા સિસ્ટમની સાથે બધું ચેન્જીસની સાથે મારી કે વોટ એવર આઈ વોઝ હેવિંગ સેવિંગ આઈ ડીડ ઇટ, હું બધું રૂટીનની સાથે બધું કરતી હતી. અને હું વારંવાર એવી જ રીતે વિચારતી હતી કે હું આખી જિંદગી આવી રીતે રૂટીન કામ કર્યા કરું છું. ત્યારે દિલથી એક અવાજ આવે, નહીં દીપ્તિ તું કંઈક જુદી છે, કે તને કંઈક કરવાનું છે, તારે લીગન્સી બિલ્ડ કરવાની છે. કારણ કે મારા ફાધર એટલી બધી લીગન્સી બિલ્ડ નથી કરી કે હું આરામથી બેસીને કે મારી આગળની આગળ પ્રજાઓ કાંઈ એટલું બધું નહોતી, બિકોઝ વી વેર ઓલ્સો ફ્રોમ ધ સ્મોલ મીડિયમ એવા જ ઘરેથી આપણે પણ નથી આપણે કે બહુ રીચ પરિવારથી કે પેદા થઈને આવ્યા છીએ. ને અગર જો આવ્યા પણ હોય રીચ પરિવારથી પણ આવ્યા હોય કે ગમે તે હોય કરીને બધાએ પોતપોતાનું કામ તો કરવું જ પડે છે. ઇવન હમણાં મારા છોકરાઓ મોટા થઈ ગયા છે, 25 વર્ષના છે, મારો છોકરો 22 વર્ષનો છે, એને અગર એને ઈચ્છા એને પૂર્ણ કરવી છે, યસ આઈ વિલ બી ધેર ટુ હેલ્પ હિમ ઓર હર, આઈ વિલ બી ધેર ટુ ગીવ હર ધેમ ધી એડવાઇસ ટુ ધેમ. પણ એ લોકોને પણ કામ તો કરવું જ પડશે, તો જ એ લોકોને ખબર પડશે કે જે પણ સપનાઓ જોઈએ છે આપણે સપનાઓને પૂરા કરવા માટેની જે કોશિશ કરવી પડે છે એમાં આપણને કેટલી મહેનત લાગે છે, કે કેટલા વિચાર લાગે છે. તો એ વિચાર આપણે પ્રોપર ડાયરેક્શનમાં નાખશું તો આપણે પ્રોપર ડાયરેક્શનની સાથે બહાર આવીને તો આપણે આ બધા જે આપણા નાનપણના ગોલ્સ છે એ બધા આપણે પૂરા કરી શકશું. આ છે ફે તો એક દિવસ એક સરળ મેસેજ આવ્યો અને કે મને પણ એવું થયું કે નહીં કે આ ડિજિટલ બિઝનેસ શીખવા જેવું છે, હું શીખી શકું છું, હું વધી શકું છું. અને અગર જો મને ઘરે બેઠા બેઠા પણ કામ કરવા મળે તો શું ખોટું. અને મને એ લોકો તો એમ કહે છે કે વર્ક ફ્રોમ એનીવેર એની ટાઈમ છે, તો પછી હું ગમે ત્યાંથી કામ કરી શકું છું, તો પછી મારે બોધર કરવાનું જરૂર ક્યાં છે. તો ક્વેશ્ચન મારો એ જ આવતો હતો કે ટેકનોલોજીની સાથે હું રમી શકીશ કે નહીં, કે ટેકનોલોજી સાથે હું ફાવીશ કે નહીં, મારા એવા બે ત્રણ પ્રશ્ન. પણ ધ બેસ્ટ ક્વેશ્ચન ઓફ માય વોઝ કે મારા જે ચાલતું હતું કે હું જે 13 કલાક કામ આપી રહી છું એનાથી વધુ કામ આપવામાં મારી પાસે તાકાત નથી. મારે એ ગોઠવણ એ 13 કલાકને કારણ કે સવારના 9 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી હું કામ કરું તો મારે એ 13 કલાકની અંદર જ મને મારું ડિજિટલ બિઝનેસને ક્યાંક ગોઠવણ કરવાનું છે. અથવા 13 કલાક પછી કે જમવાનું કરવાનું પતી ગયા પછી કે જ્યારે બેડ પર જાય અને જ્યારે આપણે ટીવી સ્ક્રોલિંગ કરી રહ્યા છે કે કે કંઈક એવું છે યા તો રજાના દિવસો ક્યાંય કોઈ કે ક્યાંક જવાનું આવે તો એવી રીતે તો ત્યારે એમને કીધું યુ કેન વર્ક એની ટાઈમ એનીવે. અને આ જ્યારે વસ્તુ કે મને જ્યારે હેલ્થનો મને પ્રોબ્લેમ આવ્યો તો 2 દિવસ મેં નહોતું કર્યું તો માય બિઝનેસ વોઝ નોટ ઇફેક્ટેડ. હમણાં કે આ ઇન્ડિયા ગયા છે કે અમારા બિઝનેસ પાતા તમન્નાને એ લોકો ઇન્ડિયા ગયા છે. મારી પૂનમ જે છે એને પોતાનું જોબ જે સીપીએનું જોબ છે એને કે પોતાનું બિઝનેસ એને કે એને એ ડ્રોપ કરીને આ ડિજિટલ બિઝનેસની અંદર આવી છે અને એ પણ ઇન્ડિયા છે. અમારા કોચ સેજલ કે એ પણ કે પોતાની દીકરી જે કે 4 વર્ષની દીકરી છે એને આખું એને કે કલ્ચર અને ટ્રેડિશનલ શીખાડવા માટેનું અને હરેક તહેવારોનું શીખાડવા માટેનું એ ન્યૂ જર્સી છે કે ન્યૂ જર્સીથી એ હમણાં ઇન્ડિયા ગયા છે ને આજે કે આજે જેમની મેં પોસ્ટ જોયું કે કંઈક 45 ડેઝ કે 47 ડેઝ એમને થઈ ગયા છે અને એ ઇન્ડિયાથી બિઝનેસ ચલાવી રહ્યા છે. શું પોસિબલ છે? યસ પોસિબલ, ઇટ ઇઝ પોસિબલ. તમે ગમે ત્યાં જાઓ તમે. હું સપ્ટેમ્બર મહિનામાં હું ઓર્લેન્ડો અને ફ્લોરિડા ને એ બાજુ ફરવા ગઈ હતી તો હું મારું બિઝનેસ લઈને ગઈ હતી કારણ કે બિઝનેસ આપણે ફોન દ્વારા કરી રહ્યા છે, ફોનથી કરી રહ્યા છે. ફક્ત 2-3 કલાકના પ્રમોશન 2-3 કલાકના સોશિયલ મીડિયા પર લેવરેજ કરીને એફર્ટ્સ અને કન્સિસ્ટન્સી આપીને જ આપણને આગળ વધવાનું છે અને એ પણ સિસ્ટમેટિકલી આગળ વધવાનું છે. કેવી રીતે એની આખી ટ્રેનિંગ અમે આપીએ છીએ અને એ ટ્રેનિંગ અમે લોકો તમને બતાડી શકીએ છીએ. જ્યારે તમે વેબિનાર જોશો તો યસ પૂરી ડિટેલ્સ એની અંદર નથી, કમ્પ્લીટ ડિટેલ્સ એની અંદર નથી, બટ
જ્યારે તમે કે રજિસ્ટ્રેશન કરો છો 149 ભરો છો ત્યારે તમને કે યુ ગેટ દેટ ઇન્ફોર્મેશન, તમને એ ઇન્ફોર્મેશન ડીપ ડાઉનની ઇન્ફોર્મેશન મળે છે અને એ રિફંડેબલ છે વિધિન 30 ડેઝની અંદર. અગર તમે તમારું જજમેન્ટ કે તમે તમારા જજ છો, તમે તમારા જજમેન્ટની સાથે અગર તમને લાગ્યું કે આ બિઝનેસ મારે આગળ કરવાનું છે, ગો ફોર ઇટ. અને અગર નથી કરવાનું તો 30 ડેઝ તમારી પાસે રિફંડેડ હોઈ શકે છે અને તમને એ રિફંડ મળે છે. તો તમારો નુકસાન ક્યાં છે? નુકસાન ક્યાંય જ નથી. તમારો ખાલી એ જ નુકસાન છે કે તમે આ ફક્ત સ્ક્રોલ કરી રહ્યા છો અને તમે આગળ જઈ રહ્યા છો. તમે એને કોઈ કે પગલું નથી ભરતા ને તમે કંઈ વિચારતા નથી કે તમે બીકોઝ યુ માઇટ બી ઓલ સેટ, તમને કંઈ જરૂર નહીં હશે એવું હશે કદાચ, પણ આજના ભવિષ્યમાં અગર જો આગળનું વિચાર કરતા જઈએ તો પોતાની સાથે ડિજિટલની સાથે એઆઈની સાથે કે ઇન્ટરનેટની સાથે કનેક્ટેડ રહેવાનો આજે એક આપણને બહુ સરળતાથીનો જે ઓપોર્ચ્યુનિટી છે એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરવા માટેના અમે લોકો અહીંયા તમને કે ઇન્સ્પિરેશન કરવા આવી રહ્યા છે. તો પ્રથમ તો મને કે મેં જે તમને કીધું કે મને પ્રથમ ખાલી મારો એક જ પ્રશ્ન હતો અને એ હતો કે એક ટાઈમ માટેનો જ મને બિઝનેસ છે એટલે યસ, બિઝનેસ માઇટ બી સક્સેસ, બિઝનેસ માઇટ બી ફેલ, એ બધું પછીનું ક્વેશ્ચન છે. વન્સ યુ ગેટ અહીંયા આગળ તો કોઈ ફેલ જ નથી 101%. અહીંયા કોઈ જ ફેલ નથી. અહીંયા બધી સક્સેસ સ્ટોરી આગળ 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 જ વધતી જાય છે. ક્યાંય પણ ડ્રોબેક તો છે જ નહીં આની અંદર, ફોલ તો છે જ નહીં આની અંદર. તો જ્યારે આ વસ્તુ તો ખબર જ હતી કારણ કે એ જ્યારે આપણે કોચિંગ કોલ લઈએ છીએ અને કોચિંગ કોલના વિડીયોઝ જોઈએ છે અને બધું જોઈએ છે તો એની અંદર આપણને પૂરી આઈડિયા આવી જાય છે અને એ પ્રશ્નોનો કોઈ જવાબ નથી. અને જ્યારે બિઝનેસ લઈને આવીએ છીએ, જ્યારે આપણે કે વિચારીએ છીએ ત્યારે એ બધા એવા બધા તો સાધારણ વિચારો તો બધા આવતા જ રહેવાના અને એને લઈને કોઈ કે નથી હોતું. પણ મારો એક જ પ્રશ્ન હતો કે હું એક્સ્ટ્રા જઈને કે જેમ કે કોવિડ વખતે કે બધા કોર્પોરેટ ઓફ કંપનીઝને બધા હતા જે ઝૂમ મિટિંગથી ને પ્રેઝન્ટેશનથી ને પોતાની કે ટીમ બનાવીને જે લોકો ઘરે બેસીને કામ કરતા હતા. તો એવું તો નથી ને કે મારે પણ એક જ જગ્યા પર પાછું 5-6 કલાક બેસીને કે 2-3 કલાક બેસીને કામ કર. મને ટાઈમ ફ્લેક્સિબિલિટી જોતી હતી. આઈ જસ્ટ વોન્ટેડ ટુ બી અ ફ્રી લાઈક અ બર્ડ. કારણ કે 50 હવે હું 52ની થઈ ગઈ છું. 52ની ઉંમરમાં અગર હું જો હજી પણ પોતાની જાતને હું બંધનમાં રાખીશ તો પછી હું ઉડીશ ક્યારે કે એ બધા વસ્તુઓની સાથે અગર જો હું પોતે કે પંખની જેમ કે આકાશમાં ઉડવા માંગુ છું કે આઈ જસ્ટ વોન્ટેડ ટુ ફ્લાય લાઈક અ બર્ડ વિથ માય ઓન વિંગ્સ, વિથ માય ઓન વે ઓફ ધ સ્ટાય. મને મારી રીતે જવું છે તો પછી મને કે મારી ઈચ્છાને સાથે સાથે મારે આગળ વધવું બહુ જરૂરી હતું. અને આ જ જે વસ્તુ હતું કે જ્યારે એને કીધું કે યુ કેન ધીસ ઇઝ ધ સ્માર્ટ બિઝનેસ, ધ સ્માર્ટ વે ઓફ ધ વર્ક ઇઝ આ ડિજિટલ બિઝનેસ છે અને આ ડિજિટલ બિઝનેસને સ્માર્ટ વેની સાથે યુ કેન વર્ક ફ્રોમ એનીવેર એની ટાઈમ whenever you like it. If you don't want today to work it tomorrow. એ અગર જો તમારા 2 દિવસ તમારા ખોટ તમને નથી ફાવી શક્યું કંઈ કારણસર કે તમે તમારા છોકરાઓ સાથે છો, તમે ક્યાંક બહાર ગયા છો, તમે નથી ત્રીજા દિવસે, but the thing is that it's your business. You whenever you want to open it, whenever you want to just take a break, take your break, do it again. આ જે તમારી સિસ્ટમ જે છે એ તમને રજા આપી રહી છે. જ્યારે આ તમને આટલી બધી ખબર પડી ગઈ છે તો એક કે એક દિલમાં અને દિલ અને દિમાગની સાથે એક સ્પાર્ક આવી ગયો. એન્ડ આઈ ગોટ દેટ સ્પાર્ક બિકોઝ ઓફ માય કોચના કારણે. કારણ કે કોચે જે રીતે મને એક્સપ્લેન કર્યું, જે રીતે મને જણાવ્યું એ રીતે આઈ વોઝ વેરી હેપી. આઈ વોઝ વેરી હેપી કે યસ ધીસ ઇઝ વોટ આઈ શુડ બી ગોઈંગ ઓન. તો એ જ્યારે મને ખબર પડી કે આવી રીતનું બિઝનેસ છે. એન્ડ ધ નેક્સ્ટ ડે ઇન ધ મોર્નિંગ આઈ સ્ટાર્ટેડ અપ વિથ માય ડોક્યુમેન્ટ્સ, પેપર વર્ક, બિકોઝ ધીસ ઇઝ 100% લીગલ છે. અહીંયા આગળ યુએસમાં કે આઈઆરએસની સાથે કનેક્ટેડ થઈને કે W9નું ફોર્મ ભરીને બધું કરવું પડે છે. ઓલ ધ સિસ્ટમ વોઝ ડન. જ્યારે આ લીગલ છે એટલે એ તો મને મારો પ્રશ્ન હતો જ નહીં. બિકોઝ યસ, વર્કિંગ લીગલી ધેન ઓનલી વી વિલ ગેટ અ લીગલી પે અને ત્યારે જ તમારો બેંકનો એકાઉન્ટ હેલ્ધી થઈ જશે. એન્ડ આઈ વોઝ હેપી વિથ દેટ. અને આ બિઝનેસે કે મને શું આપ્યું. હવે અગર જો એવી રીતના હું વાત કરું કે મને હેલ્ધી તો મારી બેંક એકાઉન્ટ કરી,
મને એક વર્ષની અંદર ઘણું બધું હું શીખી છું ફર્સ્ટ ઓફ ઓલ તો હું હતી ને કે બિંગ આ ટ્રેડિશનલ બિઝનેસને આ બધું કરતી હતી અને ધીરે ધીરે કે જ્યારે આપણે કામ ઘણી વખત ઓછું વધઘટ એમ્પ્લોઈઝ આવ જાવ કરીએ તો આપણે કે યસ વી જસ્ટ બીકમ લાઈક એગ્રેસિવ થઈ જઈએ કે ગુસ્સો આવી જાય કે એ બધાની વસ્તુ હતી પણ આ ડિજિટલ બિઝનેસની અંદર આઈ હેડ નેવર ફીલ દેટ. તો તમે વિચાર કરો કે જે 10 વર્ષનું કે એક ઝટકામાં બલૂનને ફોડી નાખવાનું આ એક વર્ષની અંદર આ ડિજિટલ બિઝનેસે મારો બલૂન બપ કરી નાખ્યો વાય બિકોઝ એ જે એગ્રેસિવ છે એ કે એગ્રેસિવને આ બધું કોઈ મતલબ જ નથી કારણ કે અહીંયા જો તને ગુસ્સો પણ થવું છે તો તારા ઉપર થવાનું છે તને ડિસિઝન લેવાનું છે તો તારા ઉપર કારણ કે આ બિઝનેસ તારું છે તો તને જ કરવાનું છે તો પછી હું મારા ઉપર ગુસ્સો કરીને કરું છું. So this was my business and that's what the business gave me and I was so happy કે એક વર્ષની અંદર યસ મેં પણ મારા કે four figures earn કર્યા છે અને યસ આઈ હેડ અગર એને ટોટલ મારવા જાઉં તો મારા પણ આખા વર્ષની અંદર 5 ફિગર થઈ જાય છે બટ આઈ સ્ટીલ વોન્ટેડ ટુ ગો અહેડ કારણ કે મારું પણ ટ્રેડિશનલ બિઝનેસ પણ મને એ જ આપતું જાય છે પણ આ મને જ્યારે હું આટલા વર્ષોથી કામ કરતાં કરતાં મને આપી રહ્યું છે જ્યારે આ તો મને વર્ષની અંદરના કામની અંદર આપી દીધું છે તો આ બિઝનેસ મને ફક્ત આવક જ નથી આપી એને કે મને એક ઓળખ આપી મારા વિશ્વાસ ઉપર કે હજી વિશ્વાસ રાખીને એક હજી વિશ્વાસ બેસાડ્યો મને અને કે જીવાનો હેલ્થ વેલ્થ ટાઈમ ફ્લેક્સિબિલિટી જે પણ મેનેજમેન્ટ જે પણ તમે કહો એ મને ઉદ્દેશ આપ્યો મને પોતાની સ્કિલ કાઢવાનો એક સમય આપ્યો અને હવે હું કે આરામથી મારા સમયમાં મારા ઘર બેઠે કે મારા કિચનમાં હમણાં હું હવે કિચનમાં આવી ગઈ છું અગેન હમણાં હું મારા કે થોડા વખત સુધી કે અહીંયા આગળનું બધું ક્લિનિંગ ને બધું કરવાનું હતું ને બધું ચેન્જિંગ કરવાનું હતું એટલે હું હમણાં થોડા વખતમાં મારું લોકેશન મારું મંદિર તરફ હતું કે મંદિર રૂમમાં હતું અને પેટીઓની જ સાથે બેક ટુ ધીસ પ્રેમ બિકોઝ આઈ લાઈક ધીસ મને આ ગમે છે બેકગ્રાઉન્ડ એન્ડ આઈ લાઈક માય તો મને જ્યારે મારું બિઝનેસ મને મારા ફ્લેક્સિબિલિટી ઝોનમાં કે મને મારા કમ્ફર્ટ ઝોનમાં કરવાનું છે તો પછી મને શું ચિંતા છે કરીને સો આઈ જસ્ટ સિટ ફેમિલી સાથે કારણ જો તમે હમણાં જોતા હશો કે આપણે લાઈવમાં જતા હતા તો મને મારી ડોટરનો પણ ફોન આવ્યો હતો એન્ડ આઈ ડીડ નોટ પિકઅપ તો જેના લીધે કે મને કે મારા હસબન્ડે મને મેસેજ આપ્યું કે શી વિલ બી લેટ ટુડે કારણ કે એ સર્જિકલ ટેગ છે એટલે એની સર્જરી આવી ગઈ છે એટલે એ લેટ થઈ જશે દેટ્સ વે દેટ ઇઝ ધ ઇન્ફોર્મેશન અને અગર એને કીધું કે યસ કારણ કે હું આજે એને પિકઅપ કરવા જવાની વી વેર ગોઈંગ ટુ ગો ફોર ધ શોપિંગ આજે એને શોપિંગ કરવાનું મન થયું છે ઠંડી બહુ પડી ગઈ છે એટલે એને કે એને એવી રીતના કે એને શોપિંગ કરવું હતું અને કાલે એઝ રજા હતી એને વેટરનરી ડે બટ કાલે એને એના ફ્રેન્ડ સર્કલની સાથે ને બધું જવું હતું સો વી ડીડ નોટ મેડ ઇટ પણ આજે એને જવું હતું તો મેં એને એમ કીધું કે આઈ વિલ બી પિકિંગ અપ ફ્રોમ તને તારા ઓલા વર્ક હોસ્પિટલમાંથી તને ત્યાં આગળથી પિકઅપ કરીશ એન્ડ દેન વીલ ગો ફોર ધ શોપિંગ એન્ડ વીલ હેવ અવર લિટલ સ્નેક એન્ડ દેન વિલ કમ બેક કરીને તો ત્યાં સુધી હું મારી રસોઈ પાણી કે સાંજની કરી લઉં છું કે કદાચ અમે લોકો શોપિંગ કરતા આવતા મોડું વહેલું થઈ જાય તો કે વી વિલ બી રેડી ફોર વિથ અવર ફૂડ ઓલ્સો તો એટલા માટે એને મને ફોન કર્યો હતો કે આઈ વિલ બી આઈ ડુ હેવ વન મોર સર્જરી સો આઈ હેવ ટુ બી ઓવર ધેર ઇટ્સ ઓકે હવે ઓન ધ સ્પોટ એનું ચેન્જ થઈ ગયું એને પણ તો નહોતી ખબર અમારું ઓલરેડી પ્લાન હતું એવરીથિંગ વોઝ સેટ ઓલરેડી સેટ થઈ ગયું હતું અને એને અચાનક એને આપ્યું તો એને એ પ્રાયોરિટી આપી બટ વી ડોન્ટ હેવ એની પ્રોબ્લમ બિકોઝ આઈ ગોટ મોર ટાઈમ ફોર માય ડિજિટલ બિઝનેસ કે ચલો કે હવે એને 1 વાગ્યાની બદલી હવે એ 3 વાગે છૂટવાની છે એટલે મારી પાસે બીજા 2 કલાક હજી મારી પાસે ડિજિટલ બિઝનેસ માટે આવી ગયું છે એન્ડ આઈ કેન પુટ દેટ 2 hours ઇન માય ડિજિટલ બિઝનેસ વિથ માય ફોલોવર એટલે મેં આજે ફોલોવરની જે મેં તમને વાત કરી કે જેને મારી સાથે આજે બધા મેસેજીસ કર્યા છે એમને મેં કર્યું અને મેં એમને તરત જ કીધું કે આફ્ટર લાઈવ વી વિલ ડુ ઇટ so it was so much easy where was the problem was nowhere it is about our thoughts આપણા પોતાના વિચારો આપણને અટકાવે છે
આપણા પોતાના વિચારો આપણને સમજાવે છે કે તમારે શું કરવાનું છે ને શું નથી કરતું. તો જ્યારે તમારું માઇન્ડસેટ જ તમારું અગર સેટ હશે ને, દેન નો બડી વિલ ટચ યોર માઇન્ડસેટ. કારણ કે કોઈ ટચ નથી કરતું, એને સમજવાની કોશિશ કરો. સો ધીસ ઇઝ હાઉ મારી સફળતાના કે મેં વધુ કલાક આપવાનું સમય આપ્યું અને ઓટોમેટિક મને કે સમયની સાથે સાથે મારી પાસે એક્સ્ટ્રા સમય પણ આવતું ગયું. કારણ કે મેં એને જ્યારે તમે સિદ્ધતથી કામ કરતા જાઓ અને સમયની સાથે તમે કામ કરતા જાઓ ને, તો તમને રિઝલ્ટ પણ મળતું જાય. તો તમને કે તમે ક્યાંક પ્રોબ્લેમમાં ફસાઈ ગયા ને એ બધાને જે તમારા એક્સ્ટ્રા સમય જાય છે ને, એ બધું વેડફાઈ જાય છે. તો એ જે એક્સ્ટ્રા સમયની જે વાત કરી રહ્યા છે ને, એ તમને ફાયદામાં આવે છે. સો થિંક અબાઉટ દેટ. તો તમે પણ આજે કે લાઈવ જોઈ રહ્યા છો અને વિચારતા હશે કે શું હું આ કરી શકું છું? ઇફ આઈ કેન ડુ ઇટ, ટ્રસ્ટ મી, યુ કેન ઓલ્સો ડુ ઇટ. યસ, એબ્સોલ્યુટલી તમે પણ આ કરી શકો છો અને તમે આ જરૂરથી કરી શકો છો. કારણ કે આપણે આ ડિજિટલ યુગની સાથે છે. હું પણ તમારા જેવી જ હતી ને, ગૂંચવાયેલી, ડરેલી, ડર ગયેલી, કે ચોક્કસપણાનું જે મેં તમને મારી સ્ટોરી કીધી કે મને ટાઈમ ફ્લેક્સિબિલિટી જોતી હતી, મને કે બીજે ક્યાંય કામ કરવા જવાની મને કાંઈ મારા પાસે હિંમત નહોતી. અને એ બધી વસ્તુઓની સાથે આઈ વોઝ ટ્રાઇંગ ટુ બ્રિંગ આઉટ. પણ એ અનુભવની જરૂર નથી. આ બિઝનેસની અંદર તમને અનુભવની જરૂર નથી. ફક્ત તમને જે લાવવાનું છે એ તમને ફક્ત જે છે એ છે તમારું નિષ્ઠા, તમારું વિશ્વાસ, તમારું કે એ જ જરૂરી છે. અને તમે એ જ્યારે શરૂઆત કરશો તો સિસ્ટમેટિકની સાથે, સિસ્ટમેટિક પ્રોટોકોલ્સ અને રૂલ્સ રેગ્યુલેશનની સાથે, આપણે બેનિફિટ્સની સાથે આપણે આગળ વધશું. અમે લોકો તમને ડીપ ડિટેલની અંદર બધું જણાવશું કે કેવી રીતે કરવાનું છે, કેમ આગળ વધવાનું છે. અને પછી તમે જ્યારે વન્સ યુ ડિસાઇડ કે યસ આઈ ઓલ્સો વોન્ટેડ ટુ ડુ ઇટ કરીને, ઇફ આઈ કેન ડુ ઇટ, ટ્રસ્ટ મી, યસ યુ કેન ઓલ્સો ડુ ઇટ. આમાં કોઈ તમારે કે તમે કોરા કાગજ તરીકે આવશો તો પણ બધું જ એક્સપ્લેન કરવામાં આવશે. અને જો તમે પૂરા શીખીને પણ આવશો તો પણ તમને ઇઝી પડી જશે. બિકોઝ દેટ ટાઈમ તો તમારો એટલો સમય બચી જશે. કારણ કે આજકાલ તમે જ્યારે કે આપણે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં આપણે કે કંઈ પણ આપણા જેમ કે દિવાળીના ફોટા હતા, હમણાં નવરાત્રિના ફોટા હતા, તો આપણે અપલોડ કરતા, આપણને નાખતા કે આપણને બધું આવડે છે, કમેન્ટ્સ આવે છે તો આપણે કમેન્ટ્સને એને રિપ્લાય આપીએ છીએ. આપણે એ બધું કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ઓનલી હેવ્સ ટુ બી ડન બાય. બટ બિઝનેસ ડિટેલ છે, બિઝનેસ રિલેટેડ છે, એટલે બિઝનેસની સાથે સાથે તમને સિસ્ટમની સાથે સાથે કામ કરતાં કરતાં, ટ્રેનિંગની સાથે કામ કરતાં કરતાં યુ હેવ ટુ વર્ક ફોર દેટ. એન્ડ દેટ્સ વોટ આઈ વુડ લાઈક ટુ ડુ ઇટ કરીને કે યસ, કે તમે પણ આ કરી શકો છો. અને એના માટે નવેમ્બર ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, જેમાં અમે લોકો સુપર પ્રોમો લાવ્યા છે. તમે મને ફોલો કરો મારા પેજને. તમે લોકો મને કે ક્વેશ્ચન્સ તમે ડીએમ કરજો. અને યા તો પછી મારી વેબસાઇટ એટલે કે www.diptinandu.com ની અંદર તમે જઈને રજિસ્ટર કરજો. જ્યારે તમે એ રજિસ્ટર કરશો ત્યારે તમને કે હું તમને 90 મિનિટ્સનો વેબિનાર મોકલાવીશ. તમને કે મારી ફેસબુકની લિંક મોકલાવીશ. કે ત્યાં આપણે ફ્રેન્ડ્સ બનશું. અને પછી હું તમને ગુજરાતી કમ્યુનિટીમાં એડ કરીશ. અને આપણે ગમે કે દેર ઇઝ અ 20 મિનિટ્સ વેબિનાર ઓફ ધ ગુજરાતી, જેનું હું તમને, અગર તમને ગુજરાતીમાં સાંભળવું હોય તો હું તમને એનું એક્સેસ પણ આપીશ. અને ધ બેસ્ટ થિંગ ઇઝ આઈ વિલ ટોક વિથ યુ. હું તમારી સાથે પર્સનલી વિડીયો કોલ ઉપર વાત કરીશ. હું મારા કોચ એટલે કે મારી કોચને પણ લઈ આવીશ, મારા મેન્ટરને પણ લઈ આવીશ. અને તમને એવું લાગે કે તમારે હજી કોઈ બીજા કોઈ બિઝનેસ પાર્ટનરની સાથે પણ વાત કરવી છે, વી વિલ બ્રિંગ દેટ ઓલ્સો બિઝનેસ પાર્ટનર. અને તમને કે એ બિઝનેસ પાર્ટનરની પણ તમારા એના થોટ્સ, એના વિઝન, એનું જે પણ ઓપિનિયન છે એ તમારી સમક્ષ, એટલે કે તમને કોન્ફિડન્સ બેસે એટલું અમે લોકો કરી શકીએ છીએ. હવે આનાથી વિશેષ અગર જો તમને જોતું હોય તો એના માટે કે તમારે એ ઓર્ડર કરવો જરૂરી છે. કે એ પગથિયું લેવાની જરૂર છે, એ રેસ્પોન્સ આપવાની જરૂર છે. અને એ રેસ્પોન્સની સાથે આજે હું તમારે છેલ્લે એટલું જ કહીશ કે અગાઉ વિચારીને સમય ના ગુમાવતા, એક પગલું જરૂરથી ભરજો.
ફ્રી વર્કશોપમાં જોડાઓ. 90 મિનિટ્સનો ફ્રી વર્કશોપ છે. એની અંદર કોઈ ફીઝ નથી, કોઈ ચાર્જ નથી, કંઈ જ નથી. અને એ સિસ્ટમને જાણવાની કોશિશ કરો. યસ, એ ખાલી ફીચર્સ છે. બાકી ડીપ ડિટેલ્સની અંદર જાણવા માટે જ્યારે તમને જ્યારે તમને ફ્રી ફીચર્સની અંદર તમને જ્યારે બધું ઘણી બધી ખબર પડી જશે, તો એની નીચે અગર જો તમારે આગળ વધવું હોય તો તમારી પાસે ત્યાં આગળ લિંક છે અને તમે કે યુ કેન ગો દેર, પે દેર અને ડીપ ડિટેલ્સની અંદર અમારી સાથે તમે કોચિંગ કોલ લઈને તમે વાત કરી શકો છો. અને એની વચ્ચે તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને તમે મેસેન્જરમાં મારા ફ્રેન્ડ થઈને તમે મને જેટલા ક્વેશ્ચન્સ કરવા હોય તમે કરી શકો છો, વિધાઉટ એની હેઝિટેટ, કોઈ હેઝિટેટ નહીં થતા. અને તમે તમારા ક્વેરીઝ નાની હોય મોટી હોય, તમને અગર આ જો રિયલી બિઝનેસ કરવું હોય એના માટેના તમારા જેટલા પણ પ્રશ્નો હોય, બ્રિંગ આઉટ યોર ક્વેરીઝ, બ્રિંગ આઉટ યોર ક્વેશ્ચન્સ, બ્રિંગ આઉટ યોર ડાઉટ્સ. તમારો ડર, તમારું ટ્રસ્ટ, તમારું બધું જ લઈને તમે બેસો અહીંયા આગળ. અમે લોકો તમને જવાબ આપશું અને એ જવાબ માટે તમે કે સાંભળીને પછી તમે ડિસાઈડ કરજો કે વોટ આઈ વોટ ડુ યુ વોન્ટ ટુ ગીવ દેટ, તમને કેવી રીતે જવું છે, આગળ જવું છે અને આગળ નથી જવું, દેન અગેન દેર ઇઝ અ 30 ડેઝનું પ્લાન છે કે તમે 30 ડેઝની અંદર તમે તમારા રિફંડ લઈ શકો છો. સો ચાલો આપણે બધા સાથે મળીને કે ઊંચે ઉડીએ. જેમ કે હું કહી રહી છું કે મને મારા પોતાના પંખથી મારે એકલું આસમાનમાં ઉડવું છે, તો જો તમને પણ ઉડવું છે અને તમને અમારી સાથે પણ ઉડવું છે ને તમને તમારી રીતે પણ ઉડવું છે, બંને રીતે તમે ફ્રી છો. અને એના સપનાઓ પૂરા કરીએ ને એ જ છે આપણી જિંદગી. અને આવી જ રીતે આપણી જિંદગી કરતાં કરતાં આપણે ક્યાંક લાયક થયા હતા કંઈક આપણે કે જતાં કે જ્યારે આપણે આંખ બંધ થાય ત્યારે એટલું જ આપણને ખબર પડે કે આપણે આસમાનમાં ઉડીને આપણે આપણું જીવન કે વ્યતીત કર્યું છે. અને એ વ્યતીત કરતાં કરતાં કે આપણે જીવનમાં આટલું સંઘર્ષ કર્યા પછી પણ કે લાસ્ટમાં કે આઝાદી મળી છે આપણને. કે વી આર લાઈક અ ફ્રી, આપણે ફ્રી થઈ ગયા છે આપણા લાઈફના, આપણા સોચના, આપણા માઇન્ડસેટથી. તો આ જ્યારે તમે વિચારી કરતા હશો કે આજે કે મેં ઘણું બધું કે વાય બીકોઝ ઓફ ધીસ 1 યર, આ 1 યરનું એક્સપિરિયન્સ આ ડિજિટલ બિઝનેસનું મારા તરફથી તમારી સમક્ષ રોજ બોલી રહ્યું છે. કંઈક ને કંઈક નવું લઈને આવું છું. કંઈક ને કંઈક હું એક જ કે ટોપિક પણ મારી એના લીધે એના ઉપર જ હોય છે કે જે મને પ્રશ્નો પૂછવામાં આવે છે. અને યસ, એ લોકોને ઓલરેડી પ્રશ્નનો જવાબ મળી ગયો છે. એ લોકોને પણ પછી મને રેસ્પોન્સમાં એ લોકો બહુ લેટ કરી રહ્યા છે. અને ત્યારે મને કે 6 મહિના 8 મહિના પહેલાં મેં એમને જે જવાબ આપ્યા છે એમાંથી એ લોકોને સપના કે એ લોકોએ જેટલું લીધું છે તો એ લોકોને પ્રોબ્લેમ છે, મને પ્રોબ્લેમ નથી. આઈ કેન ગીવ ધેમ ધી આન્સર. હમણાં પણ હું એમને બધું જ આન્સર આપી દઉં. પણ એમનો એ જે એક પ્રશ્ન હશે એ એક પ્રશ્ન એ હવે જો 6 મહિના એટલે આજે હવે કાલે એમને સિસ્ટમનું ને બધું પૂછ્યું ને કરવાનું છે કે નહીં બધું મેં એમને જણાવી દીધું છે, બતાડી દીધું છે. હવે એ પાછા અગર જો 6 મહિના પછી આવશે દેન ધ ક્વેશ્ચન એમનો એ જ રહેશે, મારો આન્સર પણ એ જ ને એ જ રહેશે. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે કારણ કે અમે અમારા સિસ્ટમના હિસાબે જાય છે. હવે સિસ્ટમના હિસાબે જઈએ છીએ પણ એટલું છે કે જે આ પ્રોમો આવી ગયો છે, જે નવેમ્બરની પ્રોમોની અમે જે વાત કરી રહ્યા છીએ, તો એ નવેમ્બર પ્રોમોની અંદર અમે લોકો જે કે કમિશન્સ જે આપી રહ્યા છે, જે અમે લોકો 4Xની વાત કરી રહ્યા છે, કે 410ના વાત કરી રહ્યા છે, તો એ મેં મહેનત કરવા માટે મેં મારું વરસ ગાળ્યું છે. તો તમને તો કે વિધિન અ બિઝનેસની અંદર જેવા તમે ડિટેલ્સને તમે આગળ વધશો એટલે તમને મળવાની કોશિશ થશે. તો તમે વિચાર કરો કે તમે ક્યાં સ્ટેન્ડઅપ છો, તમે વિચાર કરો કે તમને કેટલું આગળ તમને કે અપડેટેડ વર્ઝન મળીને તમે આગળ વધી રહ્યા છો. તો એક ફક્ત 1.5 મહિનો બાકી છે 2025ને, અને 2026માં તમે તમારા બેનિફિટ્સ જોજો. કારણ કે તમને ત્યાં આગળ પણ તમને ટેક્સ બેનિફિટ્સ મળશે. ત્યાં તમને પણ એમાં કે એની અંદર છે. તો જ્યારે લક્ષ્મી દરવાજો ખટખટાવવા માટે આવી છે તો એને વિચાર કરજો, એમનું કે સ્વાગત કરો અને સમજવાની કોશિશ કરો. અને બધું વિશ્વાસની સાથે, એટલે સફળતા છે ને એક આપણો ગુપ્ત રહસ્ય છે. અને એ રહસ્ય છે ને ઘડી નથી આવતો. એ એક જ વખત 2 વખત આવે છે, પછી એ ઘડી નથી આવતો. એટલા માટે પહેલાં તો તમને તમારા ઉપર વિશ્વાસ અને એના પછી તમારા પરિણામ ઉપર વિશ્વાસ રાખશો તો તમે હંમેશા 100% યુ વિલ બી સક્સેસ. એન્ડ દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ ઇટ. આઈ એમ ગોઈંગ થ્રુ.
મેં એટલું કર્યું છે અને મારે હજી આગળ જઈને મને પણ કોચ બનવું છે એન્ડ વિધિન અ ફ્યુ શોર્ટ ટાઈમમાં હું પણ કોચ બનીને હું પણ એવી રીતે જ આગળ કરવાની છું. વાય? બિકોઝ ઇવન આઈ નીડ અ પ્રોગ્રેસ, આઈ નીડ અ સક્સેસ, આઈ નીડ અ ફેમ. મને પણ એ જ વસ્તુ જોઈએ છે જેમ બધાને જોઈએ છે અને જેમ મારા કોચ મારા એ લોકોએ કર્યું છે મને પણ એ જ જોવું છે. પણ મને એ લોકોએ જે શીખીને જે સમય લાગ્યો છે ને એ લોકો જે મને સરળતાથી શીખવાડે છે તો મારે સમયને ઓછું કરી અને મારે ગ્રેપ કરવું છે એ વસ્તુમાં અને આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. સો ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઈડ. અને યસ, તમને હજી પણ કંઈક પણ એવું લાગતું હોય કે મને પૂછવા જેવું છે કે તમને કંઈક પણ પૂછવું છે દેન પ્લીઝ પ્લીઝ ડુ કમ ઇન. તમે કમેન્ટ કરો મને, તમે મને કે પ્રશ્ન પૂછો અને કે પ્રશ્ન પૂછતા પૂછતા કે ડીએમ પણ કરશો મને. મારા વેબસાઇટ પર જઈને તમે રજિસ્ટર પણ કરશો જે ફ્રી ઓફ કોસ્ટ છે, એનાથી પણ તમને ડાયરેક્ટ તમને આન્સર મળશે. સો ગો ફોર ઇટ, ડુ ફોર ઇટ એન્ડ દેટ્સ વોટ અવર લાઈફ સેઝ ઇટ. એના સિવાયનો બીજું કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી તમે મને પૂછજો. હાય યશ, હાઉ આર યુ? હેલો ગૌતમ રબાડી, કેમ છો? ઓકે, મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ આવી ગયેલા છે ઓલરેડી, તો હું એમને આફ્ટર આ લાઈવ પત્યા પછી આઈ વિલ બી જસ્ટ ગિવિંગ ધેમ ધ મેસેજ. હું એમને મેસેજમાં એમના જ મેસેજમાં એમને જવાબ આપતી જઈશ. તમન્ના એન્જોઈંગ વેકેશન. વાવ તમન્ના, grab that time of vacation. Come on, the blessings has already been there. Daljit Singh, Jignesh Shetty, Rakesh Patel, the Hemant, Parsley, Nirubhai Ahir, Hafiz. હેલો વિના ભાભી, વાવ, એમને મને મેસેજ કર્યું છે wanted to learn more about it. એટલે યસ, થેન્ક યુ ઓલ ધ ફોલોવર્સ. અને યસ, હેલો, થેન્ક યુ પ્રશાંત ફોર knowing this. Can you tell me more about the ads and the live what you had gone today? I am interested to go with the system. Okay, so let's go it. હું હવે મારી કે ઓલમોસ્ટ 1 કલાકથી કે લાઈવ ગઈ છું અને મેં તમારી સાથે વાત કરી છે. આપણે ફરીથી આજે સાંજના મારા બિઝનેસ પાર્ટનરની સાથે, મારી ટીમની સાથે આપણે સાંજના ફેસબુક ઉપર મળશું અને એ ફેસબુકની સાથે કાલે આપણે ફરીથી ઇન્સ્ટાગ્રામ ઉપર ને આપણે કે ફેસબુક પર મળશું. જેમ રીતે આજે હું બધા 2-3 સોશિયલ પર કે આઈ એમ ધેર લાઈવ, સો દેટ વે વી વિલ બી ઓલ્સો ગોઈંગ ઇટ. તો તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક. ડુ નોટ હેઝિટેટ એન્ડ બી અ સક્સેસ. પોતાની ફેમ બનાવો. ઇફ આઈ કેન ડુ ઇટ, ટ્રસ્ટ મી, યુ કેન ઓલ્સો ડુ ઇટ. થેન્ક યુ.